અને વધુ એક મહત્વના સમાચાર વ્યારાથી સામે આવી રહ્યા છે। વ્યારા પાસે ગુડ્સ ટ્રેનનો ડબ્બો કે જે પાટા પરથી ઉતરી ગયા હોવાના સમાચાર હાલ સામે આવ્યા। વ્યારાના સમાચાર, જ્યાંથી ગુડ્સ ટ્રેનનો ડબ્બો નીચે ઉતર્યો, બોમ્બે અને બ્લાસ્ટ એન્જિનથી વેગન પાટા પરથી ઉતરી પડ્યું હતું। તો પ્લેટફોર્મ નંબર 1 પરથી ટ્રેનને મેઇન લાઇન પર જવા દરમિયાન આ ઘટના ઘટી હતી। પાટા પરથી ડબ્બો ઉતરી જવાને અને ઘટનાના પગલે રેલ વ્યવહાર પણ અહીંયાથી ખોરવાયો છે અને અધિકારીઓ ત્યાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા। રેલવે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવી। ગુડ્સ ટ્રેનનો આ ડબ્બો કે જે પાટા પરથી નીચે ઉતર્યો। બનાવને લઈને રેલવે અને વાપી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો। તેમના દ્વારા તપાસનો ધમધમાટ હવે શરૂ કરવામાં આવ્યો। નંદુબારથી બોરીવલી જતી અને નંદુબારથી સુરત જતી આ ટ્રેનને અસર પર પહોંચી છે। ટ્રેન વ્યવહાર ખોરવાયો ત્યારે વ્યારા પાસે ગુડ્સ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો। અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને હવે તેમના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અક્ષય આપણી સાથે જોડાયા છે। અક્ષય, વ્યારા પાસે આ ઘટના ઘટી, ગુડ્સ ટ્રેનનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો, શું વધુ વિગતો આ મામલે? જી, વ્યારા આવી રહેલી જે ગુડ્સ ટ્રેન હતી એનો ચોથા નંબરનો ડબ્બો જે પાટા પરથી સરકી ગયો હતો, તે બાદ હાલ તો ટ્રેનનો વાહન જે વ્યવહાર છે એ ખોરવાયો છે, જેના કારણે કેટલીક ટ્રેનો હવે લેટ પણ થવાની શક્યતા છે। રેલવે તંત્ર પણ યુદ્ધના ધોરણે હાલ કામગીરીમાં જોતરાયું છે અને ટ્રેન વ્યવહાર વહેલા શરૂ થાય એ રીતની કામગીરી પણ આગળ કરી રહી છે। વાત કરીએ તો આ ટ્રેન જે આ ડબ્બો છે પાટેથી ઉતરી જવાના કારણે જે નંદુરબારથી બોરવલી જતી ટ્રેનો છે સહિતની સુરત ભુસાવળ ટ્રેન છે, અન્ય જે નંદુરબારથી ઉધના બનાસ જતી જે અમુક ટ્રેનો છે તે ટ્રેનોને પણ સીધી અસર થઈ શકે છે જો ટ્રેનની જે હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે કામગીરીમાં જો લેટ થાય તો બાકીની આવનારી ટ્રેનો પણ અસર થઈ શકે છે, પરંતુ હાલ રેલવે તંત્ર યુદ્ધના ધોરણે હાલ કામગીરીમાં જોતરાયું છે। જી